અંગ્રેજોએ 250 વર્ષ શાસન કર્યું એ માત્ર ને માત્ર રજવાડાના ભાગલાના કારણે, ભાગલા પાડો ને રાજ કરોની નીતિના કારણે અંગ્રેજોએ 250 વર્ષ શાસન કર્યું છે. મારે એક પૈસાનો ફાળો ક્યાંય કરવો નથી. મારા પૂર્વજોની પુનાઈ સન્માન માટે જીવીએ છીએ. 3 મણ કાયાની જરૂર નથી, 9 ટંક નાકની જરૂર છે. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જેનું મતદાન છે 13 તારીખે પૂરું થઈ ગયું છે, પણ હજી પણ આ વિસ્તારમાં રાજકારણ છે એ ગરમાયેલું જોવા મળે છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 13 તારીખે મતદાન થઈ ગયું છે અને 23મી નવેમ્બરે પરિણામ આવવાનું છે. એની રાહ જોવાઈ રહી છે, પરંતુ હજી પણ આ વિસ્તારમાં રાજકારણ છે એ ગરમાયેલું છે. એના દ્રશ્યો આપણને જોવા મળ્યા છે. આ ચૂંટણીના જંગમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ, જે ચૌધરી સમાજમાંથી આવે છે, તેમણે બરાબરની ટક્કર આપી છે. અને ચૂંટણીનો જ્યારે પ્રચાર ચાલતો હતો ત્યારે ભાજપ તરફથી પ્રચાર માટે આવેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ માવજી પટેલ ઉપર જે પ્રહાર કર્યા હતા, એ પ્રહારના ઘા જે માવજી પટેલના દિલ ઉપર પડેલા છે એ હજી પણ રૂઝાયા નથી. કારણ કે માવજી પટેલ વધુ એક વખત શંકર ચૌધરી પર પ્રહાર કરતા જોવા મળ્યા છે. માવજી પટેલે શંકર ચૌધરીને નિશાન બનાવવાની સાથે પોતાના ચૌધરી સમાજ છે એને પણ ઘણું સંભળાવ્યું છે એક વડીલ તરીકે. સાંભળીએ માવજી પટેલ શું બોલ્યા. વિધાનસભા સ્વીકારી લીધા, લોકસભા ચાલી ગઈ, 162ની બહુમતી હોય અને પછી તમને એમ કે તમારાને હરાવવા માટે અને હરુપાને જીતાડવા માટે હકીકતમાં તમે એમનાથી લાચાર થાઓ તો માનો કે આપણી પૂનાઈ હારી ગઈ છે. અને તમને એમ કે માવજીભાઈ સમાજને વેચી દીધો. એ ટાઈમે તમે જો બેઠા બેઠા જમી ખોતરો છો, કહેવાની હિંમત કરે. શું તમે નથી કર્યું એમના માટે અહીં? અને તમે કોઈ વેચી દીધો હોય તો આજે જાહેરમાં કહેવા તૈયાર છો શંકરભાઈ આદરણીય અધ્યક્ષ સાહેબને કે આવે રાજારામના મંદિરમાં વળે 1 રૂપિયો જો કોંગ્રેસ તો કોઈ આલ્યો હોય ને લીધો હોય તો કે પેલા કહેતા હતા કે સમાજ પૈસા આલે એટલે માવજી બી લડે છે. વાત સાચી. તો મેં આપતા વખતે મેં તમને કીધું, તમારે જગાડ્યા, તમારી પાસે મોગ્યા ક્યાંય? લાલજીભાઈ 64 ગોળમાંથી 1 રૂપિયો માંગ્યો? જોઈએ એટલી વ્યવસ્થા કરી છે. મારું ઘર વેચાય તો વેચવાની તૈયારી છે, મારો પ્રાણ જાય તો આપવાની તૈયારી છે, પણ સન્માન માટે લડીશ. મારે 1 પૈસાનો ફાળો ક્યાંય કરવો નથી. મારા પૂર્વજોની પુનાઈ, મારા ડોકરા જે હરગમાં બેઠા છે એની તપ અને એમના આશીર્વાદ માવજીભાઈને મળી રહ્યા છે. તમે તો બધા સોનામાના ઢીલા ઢબ થઈ ગયા છો. મેં કીધું માત્ર 2.5 વર્ષ, ફક્ત 2.5 વર્ષ નહીં. શું ફેર પડતો હતો? રાજ જતું રહેતું હતું, અધ્યક્ષ પદ જતું રહેતું હતું. શું જતું હતું મને કહો તમે? કોઈ ફરક પડતો તો આટલી બહુમતી સરકારમાં તમને કાયદેસર તમને વિધાનસભામાં જતો રોકવા એ એમનો એક લક્ષ્ય હતો ને કામ પૂરું કર્યું. લાગે છે કે મારી મજૂરી એળે જઈ રહી છે. આ ડોકરાનું તપ એળે રહ્યું છે. તમારામાં કરંટ ક્યાં ગયો? શું કમી છે તમારે? કરંટ ક્યાં ગયો છે? તમારો જુસ્સો ક્યાં રહ્યો છે? એક હોદ્દેદાર રાજીનામા ધરી દે કે આ પડ્યું. બેઠા બચારા થઈને બેઠા બચારા થઈને બધાને સાંભળો. તમને કહું, હવે પાર્ટીવાળા પાર્ટીમાં રહેજો અને સમાજવાળા સ્વીકારો તો આવશું, નહીં સ્વીકારો તો 73 વારે માળા ફેરવશું. કદાચ હું તો માનું છું કે અધ્યક્ષ સાહેબને હું સામે લડો તો તમને શરમ આવે. તમારે નજીક છે એટલા માટે આવે ને, પણ એ હરુપા હારું લડે છે ને તમને શરમ આવે છે. એ ચેના હારું લડે છે? કોઈ ખબર પડે કે નથી પડતી?
એ અત્યાર સુધીમાં છેલ્લી કક્ષાએ કેના માટે ગયા? આ સમાજો મેં આંગળી કરી કેના માટે કરી? અને કાલે કહેશે કે હું તમારો છું, તમે સ્વીકારવાના છો. બીજી વાત, હજી તમે ભોળા છે એટલા માટે મારે કહેવી છે. એમને વિદેશ જવાનું હતું, પાકું હતું. એમને જો હરુપાને ટિકિટ ન અપાઈ હોત, એમનામાં હાથમાં ટિકિટ ન હોત, તો એમને અહીં રહેવાની જરૂર હતી કે પાર્ટી આલીને પાર્ટી જોણે? પાર્ટી આપી છે, હું શું કરું? તેજા ભાઈ, ખરો ખોટું કહું? સાહેબ, ઇતિહાસમાં કોઈ પણ સમજદાર માણસ હોય, બે સંબંધી હોય તો માણસ ખસી જાય. માગ જે આ માગ મોકલો હતો, છતોય રદ કરાઈ અને છેલ્લે છેલ્લે તમને ગાળ કાઢવાનું કામ કરી ગયા કે માવજીભાઈ તમને વેચી નાખ્યા. એ ચીજ જે કરી છે સાહેબ, એ આપણા માટે કલંક છે. આ 5-15 કહું છું, ત્યારે જય મંદિરમાં વળે. પહેલા થોડા દી પહેલા કે ફલાણાના પૈસે લડે છે, ફલાણાના પૈસે લડે છે. ત્યારે તમે જો ઘરના લઈને લડો છો, તમે કરોડોના ઢગલા કરો, ઘરથી લાયા છો. હું તો કોઈને પૈસા નથી લડતો, પણ તમે શું કરો છો? તો આ રીતે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ચૂંટણી પતી ગયા પછી પણ તેમનો આક્રમક મૂડ છે એ હજી પણ જોવા મળી રહ્યો છે, જે આપણને તેમના એક સામાજિક કાર્યક્રમમાં, એક સ્નેહ મિલનમાં તેમના જે આક્રમક મૂડ છે એ જોવા મળ્યો છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.